નમસ્કાર દોસ્તો, ગુજરાત જોબ ગુરુમાં હું તમારું સ્વાગત કરું છું. અરે, શું બંધારણના આ બધા આંકડાઓ જોઈને માથું ફરી જાય છે? પરીક્ષામાં બધું ભેગું થઈ જાય છે? બસ હવે ચિંતા છોડી દો. આજે આપણે એવી જબરદસ્ત જાદુઈ ટ્રિક્સ શીખવાના છીએ જેનાથી ઉંમર અને કાર્યકાળના નંબર્સ છે ને મગજમાં એકદમ ફિટ થઈ જશે. તો ચાલો ધમાકેદાર શરૂઆત કરીએ. આપણને બધાને ખબર છે કે પરીક્ષામાં એક માર્ક કેટલું કિંમતી હોય છે. પણ આ બંધારણની લઘુત્તમ વય, નિવૃત્તિની ઉંમર અને કાર્યકાળ, આ બધા આંકડા એટલા બધા છે કે ગૂંચવાઈ જ જવાય. ગોખણપટ્ટી કરીને કંટાળી ગયા હશો, ખરું ને? પણ હવે એની બિલકુલ જરૂર નથી. તો રજૂ છે આપણી પહેલી અને સૌથી પાવરફુલ ટ્રીક, ઉંમરની સીડી. આનું લોજિક છે ને એ એકદમ સિમ્પલ છે. બસ એટલું યાદ રાખવાનું કે આપણા બંધારણમાં જેમ પદ ઊંચું અને જવાબદારી મોટી, એમ એ પદ માટે જોઈતી ઓછામાં ઓછી ઉંમર પણ વધારે. આપણે એક પછી એક પગથિયાં ચડીશું, નીચેથી ઉપર તરફ. ચાલો, તો આ સીડીનું પહેલું પગથિયું છે 21 વર્ષ. આને યાદ રાખવાની રીત તો સાવ રમત જેવી છે. વિચારો, જે ઉંમરે લગ્ન કરવાની કાયદેસર પરવાનગી મળે એ જ ઉંમરે ગામના સરપંચ બનવાની પણ પરવાનગી મળે. છે ને સિમ્પલ? આ જ નિયમ પંચાયત, નગરપાલિકા કે પછી મહાનગરપાલિકાના સભ્ય બનવા માટે પણ લાગુ પડે છે. હવે સીડી પર એક સ્ટેપ ઉપર આવીએ, અને ઉંમર છે 25 વર્ષ. આ એ ઉંમર છે જ્યારે યુવાનોમાં દેશ માટે કંઈક કરી છૂટવાનો જોશ અને ઊર્જા હોય છે. આ એવા નેતાઓ માટે છે જેમને લોકો સીધા વોટ આપીને ચૂંટે છે, એટલે કે લોકસભાના સાંસદ એટલે કે MP અને વિધાનસભાના ધારાસભ્ય એટલે કે MLA. અને હા, યાદ રાખજો, વડાપ્રધાન કે મુખ્યમંત્રી બનવા માટે પણ આ જ ઉંમર લાગુ પડે છે, કારણ કે એ પણ આખરે તો લોકસભા કે વિધાનસભાના જ સભ્ય હોય છે ને. સીડીનું ત્રીજું પગથિયું છે 30 વર્ષ. આ ઉંમર એવા ગૃહ માટે છે જેને આપણે વડીલોના ગૃહ તરીકે ઓળખીએ છીએ. કયું ગૃહ? બરાબર, રાજ્યસભા. અહીંયા લોજિક એવું છે કે આ સદનમાં યુવા જોશ કરતાં અનુભવ, જ્ઞાન અને ગંભીરતાની વધુ જરૂર પડે છે. માટે જ રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ રાખવામાં આવી છે. અને હવે આવી ગયા આપણે સીડીના ટોપ ફ્લોર પર. સૌથી ઊંચું પગથિયું 35 વર્ષ. આ ઉંમર દેશના સૌથી મોટા, સર્વોચ્ચ બંધારણીય પદો માટે છે, જે લોકો દેશ અને રાજ્યના ગાર્ડિયન એટલે કે વાલીની જેમ રક્ષા કરે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, આ ત્રણેય પદ માટે ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જ જોઈએ. તો જોયું, સીડી કેટલી સરળ છે. 21 ગામડાનું લેવલ, 25 યુવા નેતા, 30 વડીલોનું ગૃહ અને 35 દેશના ગાર્ડિયન. ચાલો હવે આપણી બીજી ટ્રીક પર જઈએ. આ ટ્રીક ન્યાયાધીશોની નિવૃત્તિ વયનું જે કન્ફ્યુઝન છે ને એને હંમેશા માટે દૂર કરી દેશે. પરીક્ષામાં આ 62 અને 65 વર્ષ એટલી વાર ગૂંચવાડો કરે છે ને, પણ હવે નહીં, બિલકુલ નહીં. આ સ્લાઇડ પર જે ત્રાજવું દેખાય છે ને, બસ એ જ આપણું માસ્ટર લોજિક છે. નિયમ સાવ સીધો અને સરળ છે. જે સંસ્થા બંધારણમાં મોટી અને વધારે શક્તિશાળી, એના પદ પર બેઠેલ વ્યક્તિની નિવૃત્તિની ઉંમર પણ મોટી. બસ આટલું જ યાદ રાખવાનું છે, બીજું કંઈ નહીં. તો ચાલો સીધી જ સરખામણી કરીએ. આપણા દેશની સૌથી મોટી અને સૌથી પાવરફુલ ન્યાયિક સંસ્થા કઈ છે? સુપ્રીમ કોર્ટ, બરાબર ને? તો એનો આંકડો પણ મોટો જ હશે, એટલે કે 65 વર્ષ. અને એનાથી નીચે રાજ્ય લેવલ પર કઈ કોર્ટ આવે? હાઈકોર્ટ. તો એનો આંકડો નાનો, એટલે કે 65 વર્ષ. સિમ્પલ. અને હા, એક મજાની વાત કહું, આ 65 વર્ષનો નિયમ ખાલી સુપ્રીમ કોર્ટના જજ માટે નથી. દેશની બીજી જે ટોપ લેવલની અને સ્વતંત્ર સંસ્થાઓ છે, જેમ કે દેશનો બધો હિસાબ રાખનાર CAG કે પછી દેશના મોટા અધિકારીઓની ભરતી કરનાર UPSC, એમના અધ્યક્ષ અને સભ્યોની નિવૃત્તિ વય પણ 65 વર્ષ છે. કારણ કે આ બધી સંસ્થાઓ પણ સુપ્રીમ લેવલ પર જ કામ કરે છે. અને એ જ લોજિકથી હાઈકોર્ટના જજની નિવૃત્તિ વય 62 વર્ષ છે. યાદ શું રાખવાનું? સંસ્થા નાની તો આંકડો પણ નાનો. બસ આટલું સરળ લોજિક છે. હવે મને નથી લાગતું કે આમાં ક્યારેય કોઈ ભૂલ થાય. આપણને ખબર છે કે મોટાભાગે ચૂંટાયેલા પદોનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પણ અમુક જગ્યાએ અપવાદ છે. આપણી ત્રીજી અને છેલ્લી ટ્રીક આ જ અપવાદો વિશે છે, જેથી પરીક્ષામાં આપણે કોઈ ભૂલ ના કરીએ. ચાલો આ અપવાદોનું રહસ્ય જાણીએ.
તો પહેલો અપવાદ છે 6 વર્ષનો કાર્યકાળ. આ કોને લાગુ પડે? જુઓ, જે સંસ્થાઓ કાયમી છે, એટલે કે જેનું ક્યારેય વિસર્જન નથી થતું, જેમ કે રાજ્યસભા, અથવા જે સંસ્થાઓ એકદમ સ્વતંત્ર છે, જેમણે કોઈના દબાણમાં આવ્યા વગર કામ કરવાનું છે, જેમ કે CAG, મુખ્ય ચૂંટણી કમિશનર કે UPSCના સભ્યો. એમને લાંબો અને સ્થિર કાર્યકાળ આપવા માટે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે પહેલાં આવે તે નક્કી કરાયું છે. બીજો અપવાદ તો આનાથી પણ વધુ રસપ્રદ છે. એવા પદો જેમનો કોઈ ફિક્સ કાર્યકાળ જ નથી. આ પદો રાષ્ટ્રપતિની મરજી પર ચાલે છે. આનો સીધો મતલબ એ છે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ ખુશ છે ત્યાં સુધી એમની ખુરશી સલામત. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યારે એમને હટાવી શકે છે. આમાં મુખ્યત્વે રાજ્યપાલ અને દેશના સૌથી મોટા વકીલ એટલે કે એટર્ની જનરલનો સમાવેશ થાય છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એ તમારી પરીક્ષામાં સફળતાની માસ્ટર કી છે. આ 3 જાદુઈ ટ્રિક્સ તમારા મગજમાં બંધારણના આંકડાઓને એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે ગોઠવી દેશે, એની ગેરંટી. ચાલો તો એકદમ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આપણી 3 માસ્ટર કી કઈ છે? પહેલી, ઉંમરની સીડી 21, 25, 30 અને 35. બીજી, મોટી સંસ્થા મોટી ઉંમર એટલે કે સુપ્રીમ માટે 65, હાઈકોર્ટ માટે 62. અને ત્રીજી, કાર્યકાળના અપવાદો. કાયમી સંસ્થાઓ માટે 6 વર્ષ અને અમુક ખાસ પદો રાષ્ટ્રપતિની મરજી મુજબ. બસ આટલું યાદ રાખો એટલે કોઈ આંકડો ક્યારેય મિક્સ નહીં થાય. તો હવે એક વાત વિચારો, આટલી સરળ અને લોજિકલ ટ્રિક્સ મગજમાં ફિટ કર્યા પછી જ્યારે પરીક્ષાના પેપરમાં બંધારણના આંકડાઓનો સવાલ આવશે ત્યારે કેટલો બધો આત્મવિશ્વાસ વધી જશે. હવે ઘોખણપટ્ટીના ડર વગર સીધા સાચા જવાબ પર ટીક કરવું કેટલું સહેલું બની ગયું છે, ખરું ને? જો આપને આ જાણકારીમાં મજા આવી હોય અને આવી જ વધુ પરીક્ષાલક્ષી ટ્રિક્સ અને ક્વોલિટી મટીરિયલ જોઈતું હોય તો રાહ શેની જુઓ છો? ફટાફટ ગુજરાત જોબ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવી દો અને હા, વધુ PDF અને અપડેટ્સ માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં. આપના સાથ બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.